ઘણા દી થઈ ગયા ને ચીકુ આપણા હતા ત્યારે વિડીયો બનાવ્યો હતો. તો આજે પાછા ચીકુ આપડીએ છે. મમ્મી આપણે ને અહીંયા થોડીક મદદ કરવું ને તેની બળી જ આપણે આજુબાજુ ગતરમાં પાણી ચાલુ છે. એટલે ચીકુ એને ઓલા ઘણા એક આમટા આપણે લીધા હતા તે ઘણા આવેલા ને ચીકુ શેક ને એવું બધું બનાવ્યું હતું ને પાછા ઘણા બધા છે તો આપડી દઈએ. તો આમાં છે ને વ્હાઈટ કલરનું ઓલું સીડ નીકળે ને એનું ધ્યાન રાખવું પડે. કપડામાં વાળમાં લાગે તો ચોટી જાય. ડોલ રાખીએ આપણે એટલે આપણે કેવું હે નહીં કે એકવારે બધા ઉતારી જ લેવા હે. આપણે થોડાક હાલે પૂરતું ઘર પૂરતું કરવાનું હે. મમ્મી હે અને હું હોઉં તૈયાર નથી ગયા બે અને પાણી આપણે કાલ સાંજે ચાલુ કરી દીધું હતું. તો અત્યારે પાણી વારવા આવ્યા અહીંયા. હવે દિવસે પણ આપણે આવવું પડે કે એક કિરામ વારીને વયા જાય તો 2 કલાકે ભરાય. પણ લાઇટ અત્યારે આવી જ છે તો જો આવ્યા છે અને ક્યારો વારીને વયા જવું પછી. કાલની હાલે હતું 1 2 3 4 5 પીધા છે. લાઇટ વહી ગઈ હતી વચમાં હજી 2 3 પી જાત. આવું ક્યાંક ક્યાંક ફૂટી જાય તો પછી નથી ભરાતા. બદામું પડે છે જોરદાર. એક ફેરી આવી ગઈ હતી મીઠી હતી, આ પાછી આવ્યું હે તો આ થોડીક ખાટી લાગે. ચાખીએ કાંધી ઘણી બધી પીડી છે. ખાટી હોય એટલે કોઈ ખાતું નથી, પંખીડા ઓછી ખાય. તો આપણે જાંબુડી વાવેલ હતી ચોમાસામાં, ગયા ચોમાસામાં એમાં તો આવવા માંડ્યા છે જાંબુ. મોર આવ્યા છે. આંબા છે એમાં હજી કંઈ નથી આવ્યું. એક ડાયર જ આવે ને કારેલી વેલો છે ઉભરી હેઠે જોડે આ મોર આવ્યા છે. આ એક ડાયર આખી આવી ગઈ જો ભાઈ છે એમ. બીજા નથી કંઈ વાંધો નહીં. આવો રહે ના આવે તો પોર આવે તો સારું. આંબો એ ન આવ્યો તો વાંધો નહીં, આવ્યો હોત તો છે ને એને આપણે મોર કાપ નાખવાના હતા. કેમ કે 1 વર્ષ ના આવે પછી એક મોટો થઈ જાય ને આવે તો સારું. તો સવારના 9 થઈ ગયા હે. આજે તો જરાક વહેલા ઉઠ્યા હતા, 7 વાગ્યા ઉઠી ગયા હતા. આપણે મંદિર છે ને સુરપુરા બાપાનું, આપણે ખેતરમાં ત્યાં ધજા ચડાવવાની હતી. એટલે કુટુંબના બધા ભાઈઓ વચારે ધજા એમ મહિને નોખા ઘરની ધજા ચડાવીએ. એટલે આજે 14 હતી ને તો આજે અમારો વારો હતો. જો મંદિર છે ને તો ધજા ચડાવી છે, બાપાને નવા કપડાં પહેરાવ્યા અને સાફ સફાઈ ને બધું કરીએ. હમણાં હવન પણ રાખેલું હે આપણે. બાકી હવે તો કાયતરા પણ પાકવા માંડ્યા છે. આમાં ઘણા બધા પાકે છે. હવે શરૂઆત થઈ છે. સૌથી વધુ ખાતા હોય ને પંખી તો કાયતરા છે. કાયતરા જોરદાર. આપણે ઉપર તો આંબી હગીએ નહીં તો પંખીડા ખેરતા હોય ને મીઠી 1 નંબર છે. તો પહેલાં છે ને ગવાર ભીંડા છે ને આવ્યા તો ઉતાર લઈએ, પછી આપણે પાણી પાઈ દઈએ. એમાં જરૂર ઘરની હવે 1 દી 2 દી પાણી પાવું પડે. તડકો એવું પડે છે ને કે આજ કંઈ એટલો વાંધો નથી. આજ વાદરાને થઈ ગયા ઠંડો પવન છે. જો હજી એટલા તો બાકી જ છે આપણે. જો એટલા ગવાર તો ઘરના થઈ ગયા. મોટું ટોપિયું છે, નાનું નથી. એટલે ભીંડા છે બધું ઉતાર લઈએ પછી પાઈ દઈએ પાછું. અત્યારના થઈ ગયા 11 અને અમે ગયા હતા નેદવા આપણે મોગવાળા ખેતરમાં. ઘરના નેદીએ કે 9 વાગે જાય એટલે 2 કલાક નેદીને આવતું રહેવાનું. કે એવી કંઈ ખાસ ઉતામર હોય નહીં. આપણે તડકો થાય એટલે આવતું રહેવાનું. એટલે બહુ કંઈ નેદે નથી પણ નવરા અહીંયા અમે એટલે થોડા 2 કલાક જાય તો હું આપણું કામે પતતું થાય, આપણો ટાઈમે જાય. અત્યારે જો મોટર ચાલુ કરવા એવું ઘરે ટાંકો ભરાઈ જાય ને નેતા હતા ઓલા સામેના ખેતરમાં જ આપણે. એટલે અહીંથી હું હાલો આવ્યો ચાલુ કરીને અડી ઘેર વયો જાય. તો મોટર ચાલુ કરીને આડી જોઈએ તો કબૂતર એક મરી ગયો હે અને 1 ઈંડું આ પડ્યું હે, 1 ઈંડું અહીં ઉપર. એટલે હવે ખબર ના પડી હવે કેમ થયું, કારણ કે જો પાણી આવે છે નળનું એ ઓલી સાઈડથી આવે એટલે
એટલે કે બીજું ગમે એ થયું હે. 2 કબૂતર હે એકના વગર આગળ બીજું દેખાણું. જરી એક આ સાઈડ હે નીચે પગથિયા પર, એટલે હવે કાઢી લઈએ બીજું હું. કાલ પરમ દિવસ કાઢ્યું હતું તે તો જીવતું હતું, પણ અત્યારે તો મરી ગયું હે. જો કાતરા પાકી ગયા હે, શરૂઆત થઈ ગયા. ઉપર બહુ હે પણ ત્યાં પુગાય એમ નથી, પંખીડા ખાય હે. મેં હે આંકડો વજનવાળો બહુ હે, એટલે ઓલો વાહણો હોય ને તો ફોરો હોય ને લાંબો હોય, પણ આ ચીકુડીની ડાયર હે જેવી તેવી. ઉપર બહુ વહી ગઈ હે પેલી, ઉપર પુગાય એમ નથી આપણાથી. ને કાપી નાખવી ત્યાં, કેમ કે ત્રાહિયા બહુ થઈ ગઈ છે, ઊંચી વહી ગઈ, એટલે કદાચ વાવાઝોડાની ભાંગે. એક ફરી કાપી નાખીએ તો પાછી કોરાય. ને મોર આવ્યા હે જોરદાર આજે ખલે. બસ બસ હવે કાંઈ. ગોરલને ધવરાવીને બાંધી દીધી છે, બહાર જ હવે રાખીએ છીએ. અંદર થાય છે ગરમી, પવન આવે જો અહીં તો ત્યાં જ બાંધી છે. ને ભેહુંનું મિલ્કિંગ થાય છે અત્યારે. અને કાયતરા તો આવ્યા જ છે, પણ આપણે ગુંદા છે ને એ આવી ગયા છે. 2 ગુંદા છે, આપણે 3 છે આમ તો. એક અહીં જો એ રૂમ જૂમ આવ્યો છે, એક જરિયોમાં એમાં આવ્યો છે ને એક આપણે છે પાછળ. એટલે ગુંદાના અથાણા ને બધા સંભારો કરતા હોય, એટલે એ ચાલુ થઈ ગયો. એટલે આપણે લગભગ કંઈ બહાર લેવા જવું પડતું નથી.